આ દુનિયા ભગવાન રામ ત્રણેય ભાઈઓને નવડાવ્યા ધોયા, ચારો ભાઈઓ નાયા ધોયા, ચારો માતાઓ સીતા ઉર્મિલા માંડવી સુરતીગતિ તૈયાર થયા. આખે અયોધ્યામાં સોનાના થાળમાં, ચાંદીના થાળમાં, પિત્તળના થાળના, તાંબામાં થાળમાં, માટીના બર્તનમાં લોકો દીવડા કરી કરીને મારા રામના વારના લેવા માટે રામ સિંહાસન પર બેઠા. ગુરુદેવ વશિષ્ઠે તિલક કર્યું, પછી બ્રાહ્મણોએ કર્યું, પછી મંત્રીઓ કરી, પછી ગામના વડીલો, પછી માતાઓ, પછી ત્રણેય માતાઓ આરતી ઉતારી, પછી તો આખી અયોધ્યાએ આરતી ઉતારી. આપણે બધાએ આરતી ઉતારવાની. એ છોકરાઓ કોડિયા તૈયાર કરો, એ છોકરાઓ કોડિયા તૈયાર કરો. આજે બધાએ આરતી દીવડા જગમગ થવા જો આખા મંડપમાં. હમણાં મારી સજ્જણમાં 3 દિવસનો સત્સંગ હતો. શું દીવડા સાહેબ, હે મંડપ જગમગે સાહેબ. રામ રાજા બન્યા ને આખી અયોધ્યાએ દીવડાથી આરતી કાલેની માયા ઉતારી. કૌશલ્યા, કઈ સુમિત્રા, પછી અયોધ્યા વાળાને કીધું આજ મારો દીકરો, મારી પુત્ર વધુ રાજા રાણી બન્યા, તમે આરતી ઉતારો. આખી અયોધ્યાએ આરતી ઉતારી. આજે આપણે બધા આરતી ઉતારવાની આપો તો આપજો, નતો પણ એમને આરતી કરજો. અહીં તુલસીદાસ મહારાજ કહે છે ચારો ભાઈ રાજા બન્યા, ચારો ભાઈને ઘરે બબે દીકરા થયા. સીતાજીના વનવાસની કથા નથી લખી. અહીં તુલસીદાસ કથાનો વિરામ આપે. કૈલાસ પર ભગવાન શંકર પાર્વતીના કથાનો વિરામ આપે. ભરદ્વાજમાંથી કથા ચાલે છે, પણ શિવજીએ પાર્વતીને કીધું દેવી હવે તમારે શું સાંભળવું છે? જે કઈ મારી મતિમાં, મારા હૃદયમાં ભગવાને મને જે બુદ્ધિ આપી એ તમને સંભળાવી. હવે મારો જવાનો ટાઈમ થઈ ગયો. બોલો, જો મારો બુદ્ધો ભાઈ કામ ખોટી મને લેવા આવી ગયો, તમારા ગામની ગાડી કામ નહીં આવે. અમારું અંજલ પાણી પૂરું થઈ ગયું. હમણાં એ ગાડી લઈને હાલતા થઈ જશો. મારી ગાડી લેવા આવી ગયા મુદ્દાભાઈ. એ મારા ગૌ ભક્ત છે આ બધા, લગભગ 20-25 જણા છે. સોની, દરજી, પટેલ, ક્ષત્રિય, દરબાર 18 કોમના સેવા કરે. સાધુના આશ્રમમાં જાતપાત ન હોય, જ્યાં જાતપાત ન હોય એના આશ્રમ ન કહેવાય સાહેબ. બધા કોમ કરે. શું ગાડી આવી ગઈ લેવા? હવે તમારી ગાડી અમારે નહીં. તમારો ગામનો રોટલો અમારો પૂરો થઈ ગયો. હવે રાતે ના રહી શકીએ. હમણાં જાશું ઉતારે, બધો બિસ્તરો તૈયાર કરીને બેસી જશું. પણ જવા પહેલા એક શિપરાગીરી તમારી પાસે હાથ પડી પ્રાર્થના કરે. હું 9 દિન બહુ બોલી ગયો. મારાથી બહુ બોલાઈ ગયું છે, પણ મેં એમાં જે લખ્યું છે તે બોલો છો. એટલે કોઈને ખોટું લાગે ને તો મને સાધુ સમજીને માફ કરજો. હાથ જોડવામાં નાના બાપના નથી થઈ જતા. તમે અમને ભૂલી જશો, અમે તમને નહીં ભૂલીએ. અમારે તો બંધ કમરામાં રહેવાનું હોય, ગુફામાં રહેવાનું હોય, ગુફામાં રહું છું. તમારે બાળ બચ્ચા છે, તમે બધા કામમાં લાગી જશો. હું ગુફામાં બેઠો બેઠો રોઈશ. તમને યાદ કરીશ કે સરદારપુરમાં આટલી મેદનીમાં 9 દિવસ રામાપીરે મને કથા કરવાનો અવસર આપ્યો. એટલે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, આથી કઈ બોલાઈ ગયું હોય, જો કે હું કોઈ જાતિ વિરોધમાં, કોઈ ધર્મ વિરોધમાં, કોઈ માનવ વિરોધમાં, કોઈ રાજકારણમાં વિરોધમાં, કોઈનો ધર્મ વિરોધમાં બોલતો નથી, પણ કદાચ બોલાઈ ગયું હોય તો મને સાધુ સમજીને માફ કરજો. હું મારી આ પોથીને બંધ કરું છું. તમે તમારા જીવનની પોથી ખોલશો, સારું જીવજો. વારે વારે માનવનો અવતાર નથી મળતો. મારો રામ રાજા બન્યો ને, મારી ઘોડે રોયો છે, રામાયણ વાંચશે. આખા ગામને ભેગું કરી હાથ જોડી રામ રોતા રોતા બોલ્યા, આ જીવન. સાંભળો માતાઓ, પોતાના ભાઈને ખબર ન પડવા દીધી, લક્ષ્મણને. એ ભાઈ, એ વડીલો સાંભળો, ગૌ હત્યારાને મારવા માટે પોતાના ભાઈને ખબર ન પડવા દીધી. સીતાજી કીધું અગ્નિમાં ઘૂસી જાઓ, અગ્નિમાં બેસી જાઓ. કેમ કે તારા દેવરને ખબર ન પડવી જોઈએ. ન પડી સાહેબ. લક્ષ્મણજી ફળ ફૂલ લઈને આવ્યા ને, એને ખબર ન પડી કે મારી ભાભીની સાયા છે, મારી ભાભી નથી, અને ખબર ન પડવા દીધી. અને પછી તો સુરફણકા આવી, નાકાન કપાણા. સુરફણકા ખરદૂષણ પાસે ગઈ, ખરદૂષણ મરાણા. સુરફણકા રાવણ પાસે ગઈ, રાવણ મારી પાસે આવ્યો. કેટલું મોટું નાટક થયું જુઓ. तुलसी जैसी भव्यता तैसी मिले सहाय, औरों को ले चले आपन को ले जाए. તમારું મારું મોત ત્યાં જશે જ્યાં આપણે જવાના છે. આપણે ત્યાં જવું પડશે, મોત હશે. એક હોલાને, ગરુડને ખબર પડી કે આ હોલાનું સાંજે 5 વાગે મોત છે. તે ગરુડને થયું કે લાય આને હિમાલયની ટોચી પર મૂકી આવું. યમરાજ ગોતતો ફરે, ખબર જ ન પડે. કે હિમાલયની ટોચી પર મૂક્યા. 5 વાગ્યા ને યમરાજ ઉપડ્યા. ગરુડે કીધું ક્યાં જાવ છો? કે મેં લખ્યું હતું કે આ હિમાલયની ટોચી પર પહોંચે ત્યારે જ મરશે. હાલો, ગરુડ ઢીલા થઈ ગયા, આંખો આંખો ઠંડી પડી ગઈ. અને પછી કથા ગઈ ગયા. કે તું કથા જ સાંભળે છે. વિષ્ણુ ભગવાન કે ભાઈ ગાડી તૈયાર કર, કે મારા છૂટી છે. કથામાં બેઠા ગરુડજી કાગભૂષણ પાસે
વાંચો રામાયણ. ડ્રાઈવરે કથામાં લાગી ગયો. ડ્રાઈવર છે ભગવાન, ભગવાનની ગાડી છે જરૂર. ગાડી ખોટવાય, પતિ પત્ની ગાંધીનગર જતા હોય અને ગાડીમાં પંચર પડી હોય ત્યારે પેલી માય કેવી ગરમ થઈ જાય. જ્યારે હોય ત્યારે તમે આમ જ કરો છો, આમ થતા ધડ ધડ હોતા હો, અહીં પંચર પડે. પેલો કે મારી માં, મેં કઈ ખીલો નથી માર્યો, બે તો એવી રાડું નાખે. પછી બિચારો હાથ છોડે, તો તું સાની મર ને તું આનું ઓપરેશન કર. તોય રાડું નાખ્યો ડારે. પેલો બિચારો કાઢતો હોય વાય, તોય રાડું નાખતી હોય. મારે પિયર જવું છે એટલે તમારે ઘોડો થાય. આમ તો ગાંધીનગર ભભલાટી કરતા જતા આપણો માયો ભાઈ કે ને. પછી તમારે જીવક મળ્યો ને કે ભાઈ મદદ કરાવો કે કરાવો ભાઈ, કે શું કરું કે આની વાતો કરો, હું ટાયર ફિટ કરી દઉં. આ મારી માં બોલતી બંધ નહીં થતા ટાયર ફિટ નહીં થાય. આજે ગાડી ખોટવાઈ ગઈ સાહેબ, બેસી ગયા કથામાં. પક્ષીઓ પણ આ કથા સાંભળે. તમે કેવા માણસો છો, તમારા કેવા ભાગ છે કે તમને આ કથા સાંભળવા માટે રામદેવ પીર બાપાએ બેહાર્યા. આ ભાગ વગરની નથી સંભળાતી. ભલે તમે એવું માન તમારા ગામમાં કથા બેઠી રહે, એ તો વાતો કરતા છે, અહીં નહીં આવી શકે. ભાગ્ય બિન પાવત નર નાય. આ તમારા ગામમાં ગંગા, તમે જેમાં નાઈ રહ્યા, આજનો દિવસ છે, બપોરે 12 વાગે તો નીકળી જશે. પછી સબકલા કરજો ખાડામાં બેઠા બેઠા. ગાય ગઈ ગંગા, જેના ભાગ્યમાં હશે સાંભળે. કથાવાળા અલગ છે, ડાયરાવાળા. ડાયરો ખરાબ નથી, પણ ડાયરો આનંદ આપે છે. જ્યાં સુધી અંદર બેહો ત્યાં સુધી, અને કથા પરમાનંદ આપે છે. આમાં બધા નથી આવી, રાતવાળા કોઈ આમાં નહીં હોય, એ અલગ હોય. ઈશ્વરે રાતના રાજા અલગ બનાવે. અમે દિવસના રાજા છીએ, રાતના નો. તિલક કરતા ટાઢું લાગે, સુકાય એટલે કવડે. ખોટી વગર લોટે જાય, નક્કી કૂતરા કવડે. મારી બેન બોલ્યાની તને ટેવ છે. છોકરા સુખાશે, તમારો બાપો લેવા જશે. ખાવું હશે તો ખાશે, ને તો ગામ ભેગા થશે. મારી બેન બોલાની તને ટેવ છે. પેલા આપણે રામા મંડળ વાળા ગાતા હો, તમે નાના નાના હતા ને રામા મંડળ કહેવાય ને. હે હા, નવરાત્રી મંડળ, રામ મંડળ અલગ આવે. પેલું ના બોલવું આપણે, પેલા રાજકોટ વાળા ભાઈ નતા કહેતા એવું ને, એ અલગ. અચ્છા, એ બી અલગ. અને સૌરાષ્ટ્ર મંડળ, આ રામાપીર મંડળ. અચ્છા, તો કમંડળ કયું ભાઈ કહેવાનું? ભાવ મારા રામે તમને જે તમે સાંભળો છો ને એ બોલાયેલું છે. 14 વર્ષ સુધી એક એક સંતોના આશ્રમે ગયા, છેલ્લે સબરીના આશ્રમમાં આવ્યા છે. એનો ઉદ્ધાર કર્યો ભગવાને. સુગ્રીવને મળ્યા, હનુમાનજી દ્વારા વાલીનો ઉદ્ધાર કર્યો. હનુમાન લંકામાં ગયા, રાવણને સમજાવ્યો, ન માન્યો. રામ રાવણનું યુદ્ધ થયું, રાવણ કુળનો નાશ કર્યો. વિભીષણને રાજ આપ્યો. વિભીષણે કીધું મારા દેશમાં બોલે, તારા દેશમાં અંગ્રેજી બોલે, મને નહીં ફાવે. મારી માતૃભાષા, જનની જન્મભૂમિ. લંકામાં શ્લોક બોલાયો. આ લંકામાં શ્લોક બોલાય છે. રામે કીધું મને મારી માતૃભાષા જ ભાવે, તારી ભાષા નહીં. તારી ભાષા પાડોશણ છે. અને રામ, લક્ષ્મણ, વાનર સેનાને બધાને લઈ વિભીષણને કહ્યું તું રાજ કર, અને સીતાજીને લાવ. હવે પછી તો વિભીષણ જાય છે. એની દીકરી ત્રિજટા, બીજી મંદોદરી આદિ રાણીઓ ભેગી થઈ માં જાનકીને નવડાવે, ધોડાવે, 16 શિંગાર સજાવે, પાલખીમાં લઈને આવે. પછી રામે કીધું ઉભા રાખો, સીતાજીને હાલવા દો, આ બધા દર્શન કરે. આ બધાની માં છે જગદંબા. સીતાજી હાલતા હાલતા આવે છે, બધા હાથ જોડીને ઉભા છે લાઈને. માં પાસે આવ્યા તો કીધું ઉભા રહ્યો. લક્ષ્મણ, લાકડાની ચિતા સળગાવો. બાપ કેમ? સીતાજીને અગ્નિમાંથી પસાર કરો. લક્ષ્મણજી ગુસ્સે થઈ ગયા, તું મારો ભાઈ છે કે દુશ્મન છે? મારી માને અગ્નિમાં કે તને શંકા છે? તમે મારા ભાઈ ભાભી ઉપર શંકા કરો. રામ એક તરફ લઈ ગયા લક્ષ્મણ. એ ધ્યાનથી સાંભળજો, છેલ્લો દિવસ છે, 2 કલાક છે. હવે આ કથાનો સાર, આજની કથા સાંભળો ને 9 દિવસની કથાનું ફળ મળી જાય. ભગવાન રામે કીધું લક્ષ્મણ, તારા ભાભી છે ને અગ્નિમાં બેઠા, આ તેની સાયા છે. હે, આ નકલી છે. હે, અસલી ગોડાઉનમાં બેઠા છે. માલ તો અંદર જ છે, આ તો ખાલી શોરૂમ છે. અચ્છા, હા. પછી લક્ષ્મણજી સમજી ગયા, અગ્નિ ચેતન કર્યો, પડસાયાથી અગ્નિમાં સમાઈ ગયા. હાચા સીતાજીને અગ્નિ જેમ પિતા પુત્રીને લઈને આવે, જેમ બાપ દીકરી જમાઈને કે લ્યો આ લઈ જાઓ મારી દીકરી, કન્યાદાનમાં આપું છું, એમ અગ્નિ નારાયણ બહાર આવ્યા અને કહ્યું લ્યો આ તમારી જાનકી, તમારી અર્ધાંગની. યાદ રાખજો, સ્ત્રી કોઈ પુરુષની પગની જૂતું નથી.
કોઈ કામવાળી નથી, તમારા ઘરની દાસી નથી, નોકરાણી નથી, તમારા ઘરની માલકીન છે. એણે પોતાના મા બાપના નામ કાપી, પોતાનું જન્મભૂમિ છોડી, પોતાનું ઘરબાર છોડીને તમારા ઘરમાં આવી છે. એનું સ્વાગત કરજો, એનું સન્માન કરજો. રામે કર્યું, બરાબરી બેસાડ્યા, ઉભા નથી રાખ્યા. રાધા કૃષ્ણ સાથે, સીતારામ સાથે, શિવ પાર્વતી સાથે. જે બેન દીકરીનું, કોઈ નારી ધર્મનું, કોઈ માતૃ શરીરનું અપમાન નથી કરતો, એને રાક્ષસ કહેવામાં આવ્યો છે મહાદેવની નજરમાં. માટે તમારી બેન, તમારી દીકરી, તમારી માં, તમારી પત્ની, એનું સન્માન કરજો, એનું અપમાન ન કરજો. ભૂલ બધાયથી થાય, તમે કોઈ ઓછા નથી ભાઈ. માટે કોઈ ભૂલ થાય તો સમજાવજો, એને ગાળો ન દેશો. તમારી દીકરીઓને ખૂબ ભણાવજો. દીકરાને તો ભણાવો છો, એમાં તમને કઈ મારે કહેવાની જરૂર નથી, પણ દીકરીઓને ખૂબ ભણાવજો. જે દીકરી કરી શકશે ને એ તમારો દીકરો નહીં કરી શકે. આ કળયુગની કથા છે. જે દેશમાં રાજા ન હોય, દેશમાં પાપાચાર, ભ્રષ્ટાચાર, વિભિચાર, બેન દીકરીને લાજ લૂંટાવા લાગે, ગાયોની હત્યા થવા લાગે. જો થઈ રહ્યું આ દેશમાં, રાજાઓ ગાય માટે કપાઈ ગયા. વીર માંગલા વાળો, વીર વેભલ વાળો, વીર તાપરાજ વાળો, વીર રામ વાળો, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, મંગલ પાંડે, લાલ બહાદુર શાસ્ત્રી, વલ્લભભાઈ પટેલ, આ લોકોએ દેશ માટે પોતાના યોગદાન દીધા. તમે માવા બીડી ખાઈને પૂરું કરો છો. તમને કોઈને દેશની પડી છે? તમે તમારા ઘર પૂરતું ચિંતા કરશો, તમારા ઘરમાં તમને કાઢી કાઢીને મારશે. જો દેશનો નહીં વિચારો, નહીં એક થાવ તો. અમે તો આજે જતા રહેશું. રામનો સંદેશો, એટલે રામે રાજ છોડ્યું, અયોધ્યા છોડી, ને તેને કઈ વનમાં જવાનું નથી. બાપનો ગળા દુપો દાબી દે કોણ કહેવા વાળો? પણ થયું કે મારા દેશમાં જ્યાં બધાને એક નહીં કરું, બધા એક નહીં થાય ત્યાં સુધી રાવણ નામનો પાપી રાક્ષસ નહીં મરે. ત્યાં સુધી આ દેશમાં હત્યાઓ બંધ નહીં થાય, ગૌ હત્યાઓ બંધ નહીં થાય. ગૌ હત્યાને બંધ કરવા માટે રામે ઘરબાર છોડ્યા, રાજપાટ છોડ્યા, મા બાપ છોડ્યા, દેશ છોડ્યો, ગરીબોને ગળે લગાવ્યો. કોળી, ભીલ, કેરાત, રામાયણ વાંચો. રૂપિયાવાળાને ગળે નથી લગાડ્યા. કોલ કિરાત, કોલ કિરાત, કોળી ભગત, કોળી પટેલ, માનધાતાના વંશજો, કિરાત, આદિવાસી ભાઈઓ, વનવાસી ભાઈઓ, એને ગરીબ ગળે લગાડ્યા. બધાને એક કર્યા. એક થઈ જાઓ, ને તો ખાઈ જશો, ચૂથાઈ જશો. 2 કિલો ચોખામાં તમે તમારો ધર્મ છોડી દેશો. એક થાવ. આજે રૂપિયાવાળાને કાંઈ પડી નથી. કથાઓ સારી વાત છે, પણ આવી કથાઓ આદિવાસી વનવાસીઓને ત્યાં જવી જોઈએ. સ્કૂલોને કોલેજ બાંધી હોય તો વનવાસી ભાઈઓ જે બિચારા છોકરાઓ નથી ભણી શકતા, ત્યાં કોલેજો બાંધો, તો અમે તમને ફાતા માનીએ. સ્કૂલો, કોલેજો, શહેરોમાં, ગામડામાં કથા કરી કરીને, ભેગું કરીને આવા આદિવાસીઓનો વંશમાં કોલેજ બાંધો ને, ત્યાં ગરીબોને શિક્ષા આપો ને. જો તમારે પરોપકાર જ કરવો હોય તો મારો રામ કહેશે, જો તમે ધર્મને જાણતા હો, ધર્મને માનતા હો, તો ભરેલાને મત ભરો, જેને જરૂર છે એને મદદ કરો. અમને બધા કે કોલેજો બંધાવો, સ્કૂલો મને ઘણા બાંધી જશે ને ભાઈ. આપણે જમનાભાઈ રોટી ખાવાનો ટાઈમ ક્યાં જાય? કોલેજો બાંધવી, સ્કૂલો તો આદિવાસી વનવાસીઓ પાસે જાઓ, એને કથા સંભળાવો. હરદ્વારમાં તો રાફડા ફાટ્યા તો બહુ થઈ ગઈ. ગરીબોને સંભળાવો. એના માટે સ્કૂલો, કોલેજો બાંધો. આ ગાયો રખડે એના માટે ગૌશાળા બાંધો. માણા ક્યાં ભૂખ્યો મરે? પહેલાના જમાનામાં એવું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, કારણ કે માનવ દુઃખી હતો. હવે માનવ સેવા પ્રભુ નથી, હવે તો ગાય સેવા એ જ પ્રભુ સેવા. સાહેબ, આ ગાયો કાગળિયા ખાય છે, એના માટે ગૌશાળા બંધાવો. તમારામાં રાખવાની તેવડ ન હોય, જ્યાં ગૌશાળા હોય ને ત્યાં મૂકી આવો, પણ આ બજારમાં રખડાવો મત ગાયોને. ગૌશાળામાં મૂકી આવો. મારી પ્રાર્થના છે તમને સાહેબ, સ્કૂલો બાંધવી, કોલેજ બાંધવી તો આદિવાસી વનવાસી ભાઈઓ, એના બાળકો ગરીબો ભણી નથી શકતા, ત્યાં બાંધો, ત્યાં કથાઓ સંભળાવો, ત્યાં આવા અન્નક્ષેત્ર ચલાવો. મારે તો એવો કોઈ પૈસાવાળો ભગત નથી મળતો ને તો હું આદિવાસીઓમાં કથા કરું, આદિવાસીમાં કોલેજ બાંધું, સ્કૂલ બાંધું, પણ મારે કોઈ સહેજ નહીં, મને મળ્યો જ નહીં કોઈ, અને મળશે નહીં, મળે નહીં. ભગવાનને પ્રાર્થના, આપણે જરૂર નથી ભાઈ. આ કથા કરવા મારો ધંધો નથી, કથા મારો વિષય નથી. આ તો ટાઈમ મળે છે, સદુપયોગ કરીએ. બાકી રૂપિયા માટે કથા નથી. મારે બાળ બચ્ચા નથી, જેને બાળ બચાવો એને જરૂર છે. મારે કોઈ જરૂર નથી ભાઈ. હું તો મારા માટે સાધુ બન્યો છું ભાઈ, મારા કલ્યાણ માટે, મારા જીવ માટે, મારી શાંતિ માટે, મારા પિત્રો માટે, મારા મા બાપ માટે, મારા કુળ માટે, મારા દેશ માટે બન્યો છું, તમારા માટે નહીં. તમે એવું કહો બાવાઓ દેશને શું કામ આપે, તો તમને ખબર નથી જે બાવાઓ દેશને કામ આવે છે ને એ તમે કોઈ કામ નથી આવતા સાહેબ. અમે તમને જગાડી રાખીએ છીએ, આવો સંદેશો આપીએ છીએ, તમારા માટે માળા કરીએ છીએ, અને મારા દેશની બોર્ડર પર જે મારા યુવાન ભાઈઓ મારા દેશની રક્ષા કરે છે એના માટે 4 વાગે ઉઠીને અમે ભજન કરીએ છીએ કે મારા યુવાન ભાઈઓને મારા બોર્ડર પર કોઈને ગોળી ન લાગે, મારા દેશની રક્ષા કરે, એની સુરક્ષા થાય. અમે અમારા માટે ભજન નથી કરતા,
અમારા માટે તો ભજન રામ કરે, હનુમાન કરે, અમારે કરવાની જરૂર કઈ છે જ નહીં. મારો હનુમાન મારા નામની માળા ફેરવે છે ભાઈ. અમે તો મારા દેશના એ યુવાનો માટે એ સરહદ પર બાંધીને બેઠા છે, સરહદની રક્ષા કરી રહ્યા છે. સાચા હીરો તો એ છે, આ નાચવા વાળા નહીં. અને તમારા છોકરા બગાડ્યા, તમને દારૂ પીતા, સિગરેટ પીતા શીખવાડ્યા. પિક્ચર જોઈને કોણ સુધીરો માંડો લાલ? એક તો આંગળી ઊંચી કરો. કથામાંથી હજારો સુધીરાના દાખલા છે. આ કથા ન હોય ને તો ખબર નહીં આ દેશનું શું થાય. એ તો જેને ખબર નથી એમ કે શું કામ એટલા મોટા મંડપ બાંધો છો, એટલી શું કામ ભીડ ભીજી કરો છો, શું કામ લોકોનો ટાઈમ બચાવો છો, શું કામ ટાઈમ બગાડો. એને ખબર જ નથી કે રામ શું કહેવાય, કૃષ્ણ શું કહેવાય. અને એ ખબર નથી. જરા રામાયણ વાંચ તો ખબર પડે. શંકર ભગવાન નવરો નહોતો કે એની ઘરવાળી લઈને ઠેઠ કથા મળવા જતા. તું ભગવાન કરતા મોટો થઈ ગયો. એટલા માટે 14 વર્ષ સુધી રામ વનમાં રહ્યા. એક એક સંતોની પાસે જઈને તમારી ઘોડે બેસીને સત્સંગ સાંભળ્યો, જીવનમાં ઉતાર્યો, પછી એ ભગવાન બની ગયા. ને તો માનવ બનીને આવ્યા છે ને પ્રભુ. ભગવાને 24 અવતાર લીધા. તમે એક અવતારને નથી જાણતા, જાણો છો તો માનતા નથી, માનો છો તો ઘરમાં પૂછતા નથી. તમે 2 જ અવતારને માનો છો, જાણો છો, પૂજો છો, રામ અને કૃષ્ણ. શું કામ? માનવ બનીને તમને જીવતા શીખવાડી દીધું. એટલે આપણે રામ કૃષ્ણને માનીએ છીએ. કથાઓ તમે બહુ સાંભળો છો, પણ આ કથા નથી, આ કથાનો સાર. આ સંગીત વાળા અને ગૌશાળાને જ લેવાનું છે, મારે કોઈ લેવા દેવાનું રહેતું નથી. કોઈ કહેતો માંગશો નહીં. હા, ઈશ્વરે તમને આપ્યું તો ગૌ માતાને આપજો, મને આપવાની જરૂર નથી. કારણ કે મને ભગવાન રોટલો આપે છે, હું ભૂખ્યો નથી મરતો. મારો કોઈ ખર્ચો નથી. સમાજ મને કપડાં આપે છે, સમાજ મને ટિકિટ આપે છે. મારી એક દીકરી લંડનમાં, મારી દીકરી એટલે હું વાંઢો છું હો, પણ એને હું દીકરી માનું છું કે હું 1 વર્ષ સુધી ભારતમાં ફરું ગમે ત્યાં, તે વિદેશની બેન મને ડીઝલનો ખર્ચો આપે છે 50,000 રૂપિયા. પ્રિયંકા બેન, પ્રીતિબેન, દીપકભાઈ વસાની, મારે કોઈ પણ દેશમાં જવું હોય, હમણાં અમેરિકાનું કર્યું છે, પોતાની કંપની પર એને ખર્ચો કરીને પોતાની કંપની પર ચેરિટી બનાવી. ન તો ઘણા ઉલાળિયા કરતા પણ કોઈ કરી શક્યા નહીં, ખાઈ ખાઈને બેસી ગયા. અને એ મા દીકરીએ પોતાની કંપની ઉપર ચેરિટી બનાવી છે. એ ચેરિટીમાં જે કાંઈ ગરીબ બાળકોને, વૃદ્ધોને, ગૌશાળાને અને પોતાના ગુરુને પણ આપે છે. અને તાળીથી વધાવો છે. એને નામને નથી પડી, ના પાડે છતાં પણ લઉં છું. કારણ કે એ લોકો કે બાબુ તમે મારા નામ લો તો કેટલાને પેટમાં તેલ રેડાય. હા, ઘણા ના બળતરા થાય કે એનું જ નામ લીધા કરે. તમે આપો ને, તમારું નામ લઈએ. એ મને નથી આપતા, ગૌ માતાને આપે. એવું નામ નથી બાપુને આપે છે. તમે ગૌશાળાને આપો, હું તમારા ગુણ ગાઉં. ગાય અમારું મુખ્ય છે, ગાય મારું લક્ષ્ય છે, ગાય મારી માં છે. હું ગાય માટે જ બોલું છું. કથા કરતા છે દુનિયાના લોકો, હું તો ગાય માટે કરું છું સાહેબ. મારી ગૌશાળા માટે નહીં, ભલે કોઈ પણ ની ગૌશાળા હોય સાહેબ. ગાય ગાય હોય છે. ગાય તારી મારી નથી હોતી. માં તમારી મારી હોય, બાપ તમારો મારો હોય, ગુરુ તમારો મારો હોય, ધર્મ તમારો મારો હોય. ગાય ગાય હોય. ગાય નથી જોતી આ હિન્દુ છે કે મુસલમાન છે. અરે બધા હરખા સાહેબ. ગાઓ ઈશ્વરો માતર. આ ગાયને પશુ ન કહેતા ને તો ગૌ હત્યારા ગણાજો. ગાય પશુ નથી, ગાય રાષ્ટ્ર માતા છે. અને રાષ્ટ્ર માતા બોલો. રામ 14 વર્ષ સુધી વનમાં રહ્યા છે ગાય માટે હો. અને પછી અગસ્ત ઋષિને કીધું કે મને મંત્ર આપો, મારે આ ગૌ હત્યારાઓને નાશ કરવો છે. ગૌ હત્યારા એટલે મારનારા તો હશે જ પાપી, પણ મારનારા કરતા એ હત્યારા જે ગાયને છોડી દેશે, આવાનો મારે નાશ કરવો છે. મને મંત્ર આપો. ભોળોનાથ કહે છે એકાદશી જેવું કોઈ વ્રત નથી, કરજો. એકાદશીના દિવસે આપણે 11 કરીએ છીએ. એકાદશી એને કહેવાય. દસમના દિવસે બપોરે ખાય, 11 થોડું ફરાળ લે. 12ના દિવસે કોઈ બ્રાહ્મણને, કોઈ ગાયને, કોઈ દીકરીને પેટ ભરીને ખવડાવીને ખાય, એને એકાદશી કહેવાય. અને આવી એકાદશી કરો પછી તમારા કોઈ હગાવાલા, કોઈ કુટુંબ કબીલા, કોઈ રીબાતા હોય, એના પ્રાણ ન છૂટતા હોય, દવાઈ કામ ન કરતી હોય, દુઃખી થતા હોય, હાથમાં પાણી લ્યો. પછી બોલો કે આને કાં તો હારું થઈ જાય ને કાં છૂટી જાય. હું એકાદશીનું વ્રત એને અર્પણ કરું છું, કાં હારો થશે ને કાં છૂટી જશે. આ શંકર બોલ્યા. એકાદશીમાં આવું અમારા શહેરમાં તો એકાદશીનો દિવસ હોય ન રહેતા હોય રે. કારણ કે ફરફન રેફર ને ફરફન ને ગાજરનો હલવો ને ગધડા પેંડાનો હલવો ને બરફી ને દૂધની ને બધું એટલે ન રહેતા હોય રે. કારણ કે એકાદશી કરે છે કે દિવાળી કરે ખબર નથી પડતી. કેટલી આઈટમો બતાવે. આપણે જોઈએ મારા ભંડારી 2-3 ભાખરી બધું આવ્યું, મેં ખાલી બટાકાનું શાક લીધું ભાઈ, એટલું. એ ભાઈ નહીં ખારું બહુ તો મૂકી દીધું. એકાદશી 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 એટલે પેટ ભરીને ખાવાની, બહુ વાનગી બનાવીને ખાવાની એકાદશી નથી સાહેબ. અમરીશે તુલસીના પત્તા પર એકાદશી કરી. દ્રૌપદીએ તુલસીના પત્તા એટલે એનો જોડા ઉઠાતો હતો કૃષ્ણ. આમતા નહીં. ભગવાન દ્વારકાધીશ માં દ્રૌપદીની જોડા ઉઠાવે. સતભામા પૂછે છે નારદને, ગુરુદેવ આ ભગવાનને 16,108 રાણીઓ છે,
રૂક્ષ્મણી સાક્ષાત લક્ષ્મી છે, છતાં મને જ ક્યાં ખાતે રાખે ભાઈ અસદમાં કે નારદ કે મને જ્યાં જ્યાં લઈ જવાનું કારણ તો નારદ કહે છે મારી દીકરી આગલા જન્મમાં તો એકાદશી બહુ કરી છે, એકાદશી કરજો. આખી અયોધ્યા નાચવા લાગી છે. ગઈડા બુઢાવે નવા કપડા પહેર્યા. આપણા દેશમાં દિવાળીએ ફટાકડા પડતા હતા, હવે મારા બેટા દિવાળીઓ છોડીને બીજું કઈ કરવા લાગ્યા. મારા વાલીડા દિવાળીના દિવસે કોઈને ઉમંગ છે જ નહીં. ભાઈ આ દિવાળી આપણું 72 વર્ષ હાથું છે, બીજા દિવસો નહીં. બીજા દેશમાં હોય તો વાત અલગ છે. અમે પરદેશમાં રહીએ ત્યાં ડિસેમ્બરનો મહિનો આવે લોકોનું બેસતું વર્ષ હોય, તમે મનાવીએ, મનાવવું જોઈએ. દેશમાં આપણે એમનું ખાઈએ છીએ, પણ ભારતમાં તો દિવાળી પછી બીજું વર્ષ 72 વર્ષ કહેવાય. ત્યારે નવા નવા કપડાં પહેરીને મંદિરોમાં જવાય, દેવ દર્શન કરાય, સાધુ સંત બ્રાહ્મણોને દક્ષિણા અપાય. આપણા હગાવાલા આપણે ઘેર આવીને ખવડાવ વગર ન જવા દેવા, આપણે કોઈને ઘરે જવાય. અમારે દિવાળીના દિવસે બીજા દિવસ 72 વર્ષ આવે ને એટલે અમે ભંડારો કરીએ, હજારો સંતોને જમાડીએ. 5-6 લાખ તો ખાલી દક્ષિણા થાય મારા બાપ, અને બધાને બેસાડી દઈએ. પછી જે અમને દક્ષિણા આપવા આવે ને કહીએ આને આપો, આ રમતા રામ છે, આને આપો. દિવાળીનો દિવસ છે, 72 વર્ષ બીજા દિવસે બધા નવા કપડા પહેરી એકબીજાને મળે, રામ રામ, જય શ્રી રામ. કેમ? આપણા રામ રાજા થશે. કેટલો પ્રેમ છે સાહેબ. અનેક રૂપ લીધા, બધાને ભગવાન મળ્યા. કોઈ એને એમ નથી ભગવાન મને ન મળ્યા. એક ક્ષણમાં ભગવાન શંકર કે પાર્વતી આ રહસ્યને કોઈ જાણી શક્યું નહીં, મેં જોયું. બધાને મળ્યા. હવે 9 દિવસની કથામાં તમને મળે છે કે નહીં તમે જાણો ને ભગવાન. બાકી અમારે લખ્યું છે કે 9મા દિવસે ભગવાન બધાને મળ્યા. શંકર બોલ્યા, મહાદેવ થોડા ખોટું બોલે. એક ક્ષણમાં ડોહાને છોકરાને છોડીને દીકરીને ડોશીને બાઈને ભાઈને બધાને મળ્યા. ગુરુદેવના ચરણમાં લાકડી પડે પડી ગયા. સૌ પ્રથમ ભરતનીમાં કઈ કઈને મળ્યા, માં દુઃખ ન લગાડીશ, માં તે મને વન ના આપ્યો હતો ને, વનમાં મોકલ્યો ન હોત ને તો મને શું કર ભાઈ કેવો હોય, તે મને વનમાં ન મોકલ્યો મને શું કરો બાપ કેવો હોય, પત્ની કેવી હોય, અરે દુશ્મન કેવો હોય, મિત્ર કેવો હોય, આ દુનિયા કેવી હોય. માં જરાય ખોટું ન લગાડીશ. કઈ કઈ રડી પડ્યા, બેટા તું જ્યારથી વનમાં ગયો છે ને મારો દીકરો મને માં નથી કહેતો, હે નથી કહેતો, કોઈ દી જોવા નથી આવ્યો. બેટા મારા મહેલમાં 14,000 માણસો કામ કરતા હતા, તો વનમાં ગયો ને મારા દીકરા કોઈ ઝાડુ મારનારું નહોતું. મારા બાપ એકલે 14 વર્ષ ખોડામાં બેઠી બેઠી રોઈશ. તે મારી પરીક્ષા બહુ કરી. આ કરતા મારો તે જીવ લઈ લીધો તો હારો તો, પણ તમને સોગન આપીને ખબર નહીં તમારા રઘુકુલની રીતિ આવી છે. મારા માથે માથે હાથ મુકાવીને સોગન ખવડાવી હતી ને, તને રામની સોગન છે, તું રામ કહેશે કરીશ. તારા કહેવાથી મેં બધું કર્યું. પતિ ખોયો, દીકરો ખોયો, વિધવા બની ગઈ. ખબર નહીં નરકમાં મારી શું ગતિ થશે. માં ગળે લગાડે છે, માં નરકમાં નહીં સ્વર્ગમાં તારી આરતી ઉતરશે. તે મારા માટે તે મને વનમાં ન મોકલ્યો. આ ગૌ હત્યારો મરત નહીં, આ પાપીઓ ધરતીના ભાર મરત નહીં. આ તારા લીધે આ પાપીઓનો નાશ થયો. રાવણ જેવા રાક્ષસને માર્યો. આજ ખબર પડી બા તું મારી માં કરતા વધારે પ્રેમી છે. તને તારો રામ વચન આપે છે, અગલા જન્મમાં તો યશોદા થજે, હું તારો કનૈયો બનીને આવીશ. જરાય દુઃખી ન થઈશ. ગળે લગાડી. લક્ષ્મણની માં સુમિત્રાને મળ્યા, માં માફ કરજે, એ મને તારો દીકરો ના આપ્યો ને તું પાછો ના આવ્યો. તારા દીકરાએ મારી બહુ સેવા કરી. માં પગે પડીશ. સુમિત્રા કહે છે, બેટા માં એને જ કહેવાય ને તેનો દીકરો ભગવાનનો, બાકી બધી વાંદડી નારીઓ છે. લક્ષ્મણની માં બોલી, પણ આ કોઈ ખાચું ગમતું નથી. એક કરોડપતિ સુરતનો એના મા બાપને નતો બોલાવતો, એના મા બાપા મને ઘરે બોલાવ્યો, મને કંઈક રસ્તો બતાવો. મેં રસ્તો બતાવ્યો, એને છોકરા એને બોલાવવા લાગ્યા. પછી એને બીજો બાપુ મળી ગયો, તે ત્યાં વિધિ કરે તો ઊંધી પડી. મને ખબર પડી એટલે છોકરાને ધંધામાં ખોટ ગઈ. એટલે મેં વળી કહી દીધું, મને તારા બાપે વિધિ કરી, તેને ખોટું લાગ્યું. બાપ એનો થઈ ગયો, છોકરો ન થઈ ગયો. બાપ બેટો એક થઈ ગયા. આપણે ઘંટી લાવતા થઈ ગયા, આલારામ જલારામ. આ દુનિયા છે. દૂધની માખીને ઘોડે કાઢી નાખ્યા આપણે ને. હવે પોતે મા બાપની સેવા નથી કરતા કે મંદિરોમાં જવાની જરૂર નથી, મા બાપની સેવા કરી. તું તો કર, તું તો તારા બાપને ધમકાવે. તારી માં તડપી તડપીને મરી, હવે તું પુણ્યદાન કરવા આવ્યો છે, એ કેમ બને? પેલા મા બાપ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. તમારા ઘરડા મા બાપની સેવા કરો, એનો સત્કાર કરો, એનું અપમાન ન કરો, એને હેરાન ન કરો. કદાચ તમારા મા બાપના સ્વભાવ હોય ને તો સહન કરી લો. જીવ્યા એટલું ક્યાં જીવવાના, બધું તમારું છે. આજના ભણેલા લખેલા છોકરાઓ મા બાપની પાસે સંપત્તિ લેવા માટે ટોયલેટમાં પૂરી દેશે. 3 મહિના ટોયલેટમાં કે મને લખી દે.
એક છોકરો તેની માને કે માં હું અમેરિકા તને લઈ જા, બધું વેચી નાખ. પછી આપણે અમેરિકા તો બિચારી માએ લાલચમાં મકાનો કાન વેચી નાખ્યું, એરપોર્ટ લઈ ગયો. પછી કે બે માં તું બેસ, હું ટિકિટ લઈને આવું. ગયો આવ્યો જ નહીં, ભાગ્યો. આજ સમય આવ્યો છે સાહેબ. હજી ગામડામાં સારું છે. આ તમે જુઓ, જે નાના નાના માણસો છે એ પોતાના મા બાપની સેવા કરે છે. કોઈ અભણ માણસોના, ગામડાના માણસોના મા બાપ ગઈઢાશ્રમમાં નહીં હોય, ભણેલા ગણેલા ના જશે. ગઈઢાશ્રમ એ ગૌરવ નથી, ભારત માટે કલંક છે. આ શ્રવણનો દેશ છે ભાઈ. આ દેશમાં આપણે જન્મ્યા છીએ. એ સસરા, આ તમારી દીકરીનું કાળું મોઢું કરો ને ઘરમાં પૂરવા ને. કેમ? મારા મા બાપને કે છે કુવામ નાખ. જમાય શાંતિ રાખો. એકવાર મને કયો, બોલે હવે નહીં. આના મોઢા કોણ જોવે? જે મા બાપે મને જન્મ આપ્યો છે, આ તો કાલની આવી, અને કે તારા મા બાપને છોડ. આજે આવું થઈ રહ્યું સાહેબ. આ ભણી ગયા કે બગડ્યા આમાં ખબર નથી પડતી સાહેબ. એ કરતા અભણ હારો હતું. કમસે કમ મા બાપને, ભગવાનને, સાધુ સંતને, ધર્મને તો માનતા હતા. ઉપેન્દ્રભાઈ ત્રિવેદી કહેતા કે ભણેલો માણસ જેટલું ભૂલે છે એટલું અભણ નથી ભૂલતો. અને સીતા બોલ્યા છે, ખારવા ભાઈઓ એ કેવટના વંશજો છે, એને ભગવાનના ચરણ ધોયા છે. આ જગતમાં કોઈ જાતિ નીચી નથી, કોઈને નીચા ન સમજ્યો. જે બીજાને હલકા સમજે ને એ જ હલકો. કોઈ જાતિ પાતિની માનવતાને જુઓ સાહેબ. હા, એટલું જરૂર છે, તમારી જાતિમાં તમારી દીકરીના લગ્ન થવા જોઈએ, બીજે નહીં. આપણી દીકરી બીજા વર્ણમાં લગ્ન કરે તો એને ઘરે છોકરાઓ જન્મે, વર્ણશંકર કહેવાય. એ પછી પૂજા પાઠ ધર્મને કાંઈ કરે નહીં, કરે તો ભગવાન સુધી પોગે નહીં, એને વર્ણશંકર કહેવાય. એટલે તમારી નાતની દીકરી તમારી નાતમાં જ હોવી જોઈએ, કોઈ પણ હોય. એટલા માટે નાતી જતી. પણ પછી તમે તમારા નાતનું જ કહેતા નહીં કે અમારી સોસાયટીમાં અમે જઈને બીજો નહીં, ને તો પછી ભેળાઈ જશે. બધા એક થઈને રહ્યો, સંપીને રહ્યો. જ્યાં સંપ ત્યાં જમ. તમે સંપીને નહીં રહ્યો ને તો તમે જોતા રહેશો, તમારી દીકરીના કોઈ ગળા કાપતા હશે. તમારાથી કાંઈ નહીં થાય, તમે કાંઈ કરી નહીં શકો, કર્યું બી કાંઈ નહીં. માટે હંપીને રહ્યો. એમાં કોઈ માયનું દૂધ પીધેલો હોત તો ગળા કાપ્યા પહેલા ઉલાળી દીધો હોત. માટે એક થાવ. અમે રાડ્યું એટલા માટે નાખીએ છીએ, અમારે તમારે ઘરમાં ખાવા નથી આવવું. અમે બહુ સારું સારું બોલીએ કે તમે મને બીજી વાર બોલાવો, એટલા માટે બીજી વાર આવવું બી નથી તમારા ગામમાં. અમારે બીજાને લાવજો. અમે તમને જગાડીએ કે તમને યાદ રહે. કોઈ ફકીર કઈ કહી ગયો, કોઈ સાધુ અમને કઈ કહી ગયો. મોમાઈ મોરામાં એવો માહોલ હતો અને એવું સંભળાયું તો બધા કહેવા લાગ્યા, બાપુ અમે તમે અમને બાણ માર્યા, ગોળી માર્યો તો સારું હતું. સાધુ બાણ મારે, ગોળી નહીં. ગોળી તો ગુંડાઓ મારે. અમે તો બાણ મારીએ જીભાનમાંથી. આમાં લાગી જાય, જાગી જાય. આમાં કોઈ સબરીમાં થઈ જાય, કોઈ વિભીષણ જાગી જાય, કોઈ સુગ્રીવ જાગી જાય, કોઈ મહારાણા પ્રતાપ જેવો, કોઈ છત્રપતિ શિવાજી જેવો, કોઈ હાકલ ખાય, કોઈ લક્ષ્મીબાઈ જેવી માં જાગી જાય. એનો મારો પ્રયાસ છે સાહેબ. તમને મેણા મારવા માટે કથા નથી, તમને ઉતારી પાડવા માટે કથા નથી. આ કથા જગાડવા માટે છે. કૂતરો રોટલો ખાય ને, આપણા ઘરની ચોકી કરે, આપણે રાતે હોઈ જઈએ ને, કોઈ અજાણો એને બોલે, એમ સાધુ સમાજનો રોટલો ખાય છે. અમારું કામ છે તમને જગાડવાનું. અમે હાચું ન કહે તો અમે નુગરા કહેવાઈએ. નુગરાનો સંગ કરાય નહીં. નુગરાનો સંગ કરો એટલે નરકના દરવાજા ખુલ્લા તમારા માટે. મીરા બોલીએ, સારાનો સંગ કરજો મારા બાપ. આવા નુગરાઓથી, આવા ખોટા બોલાઓથી, આવા અભિમાનીઓથી દૂર રહેજો. એ મારા વાલા, દીવો કરવો હોય ને તો કોડિયો જોઈએ, ઘી જોઈએ, માચીસ જોઈએ. એના માલિકને ગોતે. આવો આવો સરપંચ સાહેબ, આવો 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 એમ આવો આવો. કઈ નહીં, એ સરપંચ સાહેબ જો આવ્યા છે કે આમાં કઈ વોટ મળશે કે નહીં, કેવાનો ભાવ. તમને કોઈ એમ કે મારા બાપા ધામમાં ગયા છે, માનતા બધા ગામમાં જ રખડે. ધામમાં કોઈ નથી જતા. ધામમાં જવા માટે ભજન કરવું પડે છે. એમને ધામમાં કોઈ દાદરો જોડો તો ટિકિટ મળે ને ભાગી જાઓ. કોડિયો જોઈએ, ઘી જોઈએ, દિવેટ જોઈએ, રૂ જોઈએ, માટી જોઈએ, પવન ન લાગે એવી જગ્યા જોઈએ, ત્યારે દીવો થાય. પણ એને ફૂંક મારવા ઓલાવો શું જોઈએ? ફૂંક મારો ઓલાઈ જાય એવું જીવન છે. ખોટાનો સંગ કરશો ને, બગડતા વાર નહીં લાગે સાહેબ. સુધરવામાં કરોડો જન્મ વીતી જાય છે, આખી જિંદગી વીતી જાય છે.
પણ બગડવામાં 1 મિનિટ કોઈ દારૂડિયાનો, કોઈ બીડીનો, કોઈ માવાળાનો સંગ થઈ ગયો, કોઈ ખરાબનો, ખોટાનો, કોઈ નુગરાનો સંગ થઈ ગયો એટલે જીવન ખત્મ ભાઈ. માટે ખોટાનો સંગ ન કરશો. મીરા જ્યારે બધાએ પથ્થર મારો કર્યો, બધાએ વાતો કરવા લાગ્યા, મીરાને થયું હવે આ ગામમાં રહેવાય નહીં. ત્યારે તમારી જેવી એની બેન પડ્યો જે મંડળ ચાલતું હતું ને, માતાઓનું રામા મંડળ, બહેનોનું મહિલા મંડળ, એ રોવા લાગી, મીરા હવે તું જાઈશ ને તો પછી અમે ઘરથી બહાર કેમ નીકળશું? કારણ કે અમારા ઘરવાળા કહેતા ને ક્યાં જાઓ છો? તમે કહેતા મીરાબાઈને ત્યાં સંત આવ્યા છે, તારા નામે અમને આવવા મળતું હતું, હવે શું કરશે, ક્યાં જઈશું? તો મીરા જાતા જતા છેલ્લું ભજન ગાયું, કોઈ સંતોની સાથે બેસજો. સંત એટલે સારા માણસ, કોઈ નુગરાની સાથે વ્યસન કરનારા, જે વ્યસનમાં ડૂબ્યા એનો સંગ ન કરશો તો તમે ડૂબી જશો. કારણ કે નાવ મળ્યું છે ભવ સાગર તરવા, ખાડામાં લઈને ખોતાડશો નહીં. આ માનવનો જન્મ સુધરવા મળ્યું છે, એને બગાડશો નહીં. લોકો એવું છે ગઢપણમાં ભજન કરીએ, કોણ કરે? જો બધા બેઠા કામ કરે, કોણ માયનોલાલ માળા કરે? કોઈ કરતા નથી. મીરા નાનપણથી કરતી હતી એટલે પથ્થરની મૂર્તિમાંથી હાથ નીકળ્યા દ્વારકાધીશના અને દ્વારકામાં સમાઈ ગઈ નાનપણથી ભક્તિ. માટે અત્યારથી ચાલુ કરી દો. જેને માનતા હો, રામને, કૃષ્ણને, રામાપીર બાપાને, જેને માનતા હો એના નામને જપવાનું ચાલુ કરો. જિંદગી બહુ થોડી છે. પહેલા હો વર્ષ જીવતા હતા, હવે નહીં જીવીએ. અને આમાં તો લખ્યું છે કે સમય એવો આવશે કે માણસ 16 વર્ષમાં ગઈઢો થઈ જશે. 9 વર્ષની દીકરીને ઘરે દીકરો હશે, ગાયો નહીં હોય, માણાને ખાતો હશે. કારણ કે જેને માંસ ખાવાની આદત પડી ગઈ. હમણાં નહોતો એવું ઘણા વર્ષો પહેલા એક માણસ 45 છોકરાને ખાઈ ગયો દિલ્હીમાં, હાડકા પછી કોચ્યા. ઘણા વર્ષો પહેલા યુટ્યુબમાં જોજો. આ કોઈ નવું નથી. માટે એક થઈ જાઓ. હિન્દુ કોઈ ધર્મ નથી, કોઈ શાસ્ત્રમાં હિન્દુ નામ નથી લખ્યું. હિન્દુ એકતાનું નામ છે. એક થઈ જાઓ, આપસમાં લડો નહીં, ખેંચાતાની ન. બબે વરઘોડા કાઢો, એક જ રામાપીર બાપો હોય, 2 રામાપીર ન હોય. હનુમાન એક જ હોય, 2 હનુમાન ન હોય. એના મંદિરો અલગ હોય. રામદેવ પીર બાપાના હજારો મંદિર છે પણ છે એક જ.